આજે 24 એપ્રિલ 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, નરહરી નેતના તાણે રે સુખની સીમા રે ગઢપુરવાસી માણે. બ્રહ્મ સ્વરૂપ યોગી બાપા અને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના પરમ કૃપા પાત્ર BAPS સંસ્થાના કન્વીનર, સાધુતા સદગુણ યુક્ત સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે નંદ સંતોના કીર્તનો ઉપર પ્રવચનમાળા ચાલે છે. મુક્તાનંદ સ્વામીનું બનાવેલું આ ચોથું પદ, જેમાં મહારાજનો અતિ અપાર મહિમા, મહારાજની ભક્તોની ભાવનાને, મનોરથને પૂર્ણ કરવાની ભાવના, ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીએ આપેલા સુખનું અદ્ભુત રીતે વર્ણન કર્યું છે. ગઢપુરની અંદર રહેતા તમામ સંતો અને હરિભક્તો ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ચરમ સુખની અનુભૂતિ કરી રહ્યા છે. શ્રીજી મહારાજ પોતે વિચરણ કરતા કરતા લોયા અને નાગડકા પધાર્યા. સંપ્રદાયનો ઇતિહાસ આપણને લોયા અને નાગડકાના ઘણા ઘણા પ્રસંગોની જાણ પણ આપે છે. લોયાના દરબાર સુરા ખાચર, જેમને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે સખાભાવની ભક્તિ હતી, 273 વચનામૃતોમાં લોયાના 18 વચનામૃતો અદ્ભુત વચનામૃતો છે, જેમાં મહારાજે મન મૂકીને પોતાના પુરુષોત્તમપણાની, સર્વોપરીપણાની, એકાંતિક ધર્મની અદ્ભુત વાતો કરી છે. મહારાજ ઘણું રોકાણા છે. એકાંતના દિવ્ય સુખો પોતાના વાલા સંતોને આપવા માટે મહારાજ પોતે લોયા અને નાગડકા પધારતા. સુરા ખાચર એમના અર્ધાંગીની ધર્મપત્ની શાંતાબા અને એમના 2 સંતાનોને કહેતા પૂરા પરિવારને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દિવ્ય ભાવની, નિર્દોષ બુદ્ધિની ભક્તિ હતી. શ્રીજી મહારાજ પોતે સવારના જાગ્રત થયા અને દરબારની અંદર સુરા ખાચરના ધર્મપત્ની શાંતાબા એ ઘરની ઓસરી આગળ કોઈની પ્રતીક્ષા કરતા ઊભા હતા. મહારાજે પૂછ્યું, કેમ ઊભા છો? કોની રાહ જુઓ છો? ભગવાન તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. જેવી રીતે આપણે હથેળીમાં જળનું ટીપું ચારે તરફથી એક કાલા વચ્છિન્ન જોઈ શકીએ છીએ, એવી રીતે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના, અનંત કોટી જીવાત્માના, અનંત કોટી જન્મના, અનંત કોટી પુણ્યને, પાપને, કર્મને બહુ સારી રીતે જાણે છે. શાંતાબાઈએ કહ્યું, મહારાજ, હું મારી દાસીની રાહ જોઈને ઊભી છું. કારણ કે આ દહીં વલોવવાનું છે
વલોણું કરવાનું છે, એટલા માટે એકલાથી તો થાય નહીં. એ આવશે પછી અમે આ વલોણું કરીશું. મહારાજ કેવા સોંગા થયા, કેવી દયા કરી, કેવી કૃપા વરસાવી. મહારાજે કહ્યું, શાંતાબા, એ બાઈની રાહ જોવાની જરૂર નથી, ચાલો હું તમને મદદ કરું. આવો લાભો, આવો અમૂલ્ય લાભ ભક્તને મળે એ કોઈ જતો કરે ખરા? મહારાજ પોતે શાંતાબાની સાથે વલોણું કરવા લાગ્યા. જિંદગીમાં એક વખત પણ જેમણે નેતરું પોતાના હાથમાં લીધું નથી, વલોણું તાણ્યું નથી. મહારાજ પોતે પોતાના ભક્તની સાથે આ દહીંનું મંથન કરે છે. આવી સામાન્ય ક્રિયા દેખાતી હોય એની અંદર પણ ભગવાન રહસ્ય અને મર્મ આપણને સમજાવતા હોય છે. દૂધમાંથી દહીં બન્યા પછી દહીંમાંથી માખણ બનાવવા માટે અને માખણમાંથી ઘી બનાવવા માટે પુરુષાર્થની જરૂર છે, સાધનાની જરૂર છે, પરિશ્રમની જરૂર છે, એમાં તન્મય થવાની જરૂર છે. એ વલોણું ચાલતું હશે. મહારાજના કરકમળની અંદર બે નેત્રા અને સામે શાંતાબા, એમના હાથની અંદર બે નેત્રા. મને લાગે છે તે વખતે ત્યાં કોઈ જોવાવાળું નહીં હોય. ફોટોગ્રાફી નહોતા, વિડીયો નહોતા, કોઈ ચિત્રકાર નહોતા. પરંતુ આ તો પ્રેમનો પ્રસંગ છે, ભાવનો પ્રસંગ છે, ઉત્સાહનો પ્રસંગ છે, આધ્યાત્મિકતાનો પ્રસંગ છે. અને મુક્તાનંદ સ્વામી આ પ્રસંગને પોતાના આ પદની અંદર ગાયો. ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, હે નર હરિને તરતાણે, નર હરિને તરતાણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે. આપણા ભારતીય તત્વજ્ઞાનની અંદર દર્શન શાસ્ત્રોમાં 6 દર્શન માનવામાં આવ્યા છે. એ 6 દર્શનનો અભ્યાસ કરવો, જિંદગી ઓછી પડે. 6 દર્શન કંઠસ્થ કર્યા પછી પણ 6 દર્શન ઉપર વાચસ્પતિની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ, અરે 6 દર્શનોના મંત્રો કંઠસ્થ કર્યા પછી પણ એનું રહસ્ય હાથમાં ન આવે અને એમાં જેનો મહિમા ગવાયો છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શનની ઝાંખી ન થાય, એવા સહજાનંદ સ્વામી પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા, જેમની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે. ધારે તો અનંત મુક્તો અને અક્ષર બ્રહ્મને પણ લીન કરીને પોતે સ્વતંત્ર થકા વિચરી શકે, રહી શકે એવા પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામમાંથી બીજા કોઈ લોકમાં ન રોકાણા અને ભારત ભૂમિમાં પધાર્યા અને ખોબા જેવડું નાનું ગોકળિયું ગામ એવા લોયાની અંદર પોતાના પ્રેમી ભક્તને સુખ અને સ્મૃતિ આપવા માટે હાથમાં નેત્રા લઈ અને શાંતાબાની સાથે વલોણું તાણે છે. નરહરિ નેતરા તાણે. માખણ તૈયાર થયું. મહારાજ પોતે પિતાંબરધારી છે અને ઉપરનું ઉપવસ્ત્ર પણ નીચે પડી ગયું હશે, ખેસ પણ નીચે પડી ગયો હશે, કારણ કે વલોણું તાણતા તાણતા મહારાજના શ્રી અંગની અંદર પરસેવાના બિંદુ પણ આવ્યા હશે.
શાંતાબાઈએ કહ્યું, મહારાજ, તમે મને આવા ટાણે મદદ કરી, મારી તમામ આધ્યાત્મિક ક્રિયાઓમાં મને મદદ કરજો, સ્મૃતિ આપજો. વલોણું તૈયાર થયું છે, માખણ તૈયાર થયું છે. હવે તમે થાક્યા હશો મહારાજ, આ પલંગ ઉપર બિરાજમાન થાઓ. અને એ જ સમયે શાંતાબાઈએ એ ગોળીની અંદરથી માખણ કાઢીને એક મોટા વાટકાની અંદર માખણ લઈ એમાં સાકર ભેળવી અને મહારાજને કહ્યું, મહારાજ, આ માખણ તમે આરોગો. ભક્તના ભાવ અને કોડ પૂરા કરવા માટે શ્રીજી મહારાજે સવારમાં માખણ, સાકર સાથેનું માખણ હતું, એને સ્વીકાર્યું, અંગીકાર કર્યો, ભક્તિભાવ સ્વીકાર્યો. મહારાજે કહ્યું, શાંતાબા, હું તમારા ઉપર બહુ રાજી થયો છું. તમે માગો, જે જોઈએ તે માગો. આપણા આધ્યાત્મિક માર્ગમાં બહુ જ ઓછા પ્રસંગો એવા બનતા હોય છે કે ભગવાન અને સંત આપણને સામે ચાલીને એમ કહે કે તમે માગો. ભગવાન આપવા તૈયાર ન હોય, આપવાની ઈચ્છા ન હોય, આપવાનો સંકલ્પ સુદ્ધા ન કર્યો હોય ને આપણે આપણા હાથ લાંબા કરીને કહીએ, આપો આપો આપો. ભક્ત તો હંમેશના માટે માગતો રહ્યો, પરંતુ આજે એવો પ્રસંગ બન્યો કે ભગવાન સ્વામિનારાયણ શાંતાબાને કહે છે કે તમે માગો. શાંતાબાની ભક્તિ તો જુઓ. શાંતાબાઈએ કહ્યું, મહારાજ, હું સવારના પ્રાતઃ પૂજા કરું છું, તો મારી પ્રાતઃ પૂજાની અંદર આપના ચરણારવિંદ નથી. જો રાજી થયા હો તો મને ચરણારવિંદ પાડી આપો, તો હું મારી પૂજામાં એના દર્શન કરી શકું, રાખી શકું, અને આ સ્મૃતિ હંમેશના માટે મારી નજર સામે બની રહે એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ભગવાન કેટલા સોંગા થયા છે. શાસ્ત્રોનું અધ્યયન કરીને મરી જાઓ તો પણ એ પરમાત્મા પરબ્રહ્મનું તત્વ આપણા હાથમાં ન આવે, સમજણમાં ન આવે, નજરમાં ન આવે. ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, હે નર હરિને તરતાણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે. ભગવાનના અખંડ ધારક સંત ગુરુ હરિમહંત સ્વામી મહારાજ ગઢપુરની અંદર આપણે જે જીવા ખાચરના દરબારની અંદર ઇનોવેશન કર્યું, અને એમાં પણ મહંત સ્વામી મહારાજે સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી સાથે નેત્રા તાણ્યા હતા, વલોણું કર્યું હતું, એની સ્મૃતિ પણ તાજી થાય છે. એટલું જ નહીં, પરંતુ વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજે યજ્ઞકુંડની અંદર અરણી મંથન કરીને અગ્નિ પ્રજ્વલિત કરવાનો હતો યજ્ઞકુંડમાં હોમવા માટે. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ અગ્નિ પ્રગટ કરવા માટે સામે પૂજ્ય યોગી પ્રિય સ્વામીને રાખીને અગ્નિ પ્રગટ કરવા માટેની જે ક્રિયા હતી, ખેંચવાની હતી, એ દર્શન પણ આજે એકદમ નજર સામે આવીને ઊભા રહે છે. વધુ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.